જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ બી ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. આજે હું તમને વાત કરીશ નેમ ન્યુમરોલોજી બાબતે. તો આ નેમ ન્યુમરોલોજી એ શું છે? જો દરેક વ્યક્તિને, દરેક જાતકને જે જન્મ તારીખ મળી છે તે ઈશ્વર તરફથી મળી છે. એટલે કે મૂળાંક અને ભાગ્યાંક એ ઈશ્વરે નક્કી કરેલું છે તે મુજબ મળ્યું છે, કે જેમાં કોઈ વ્યક્તિ કોઈ ચેન્જીસ કરી શકે તેમ નથી આ જીવનમાં. પરંતુ દરેક વ્યક્તિને જે નામ મળ્યું છે તે તેના કોઈ રિલેટિવ તરફથી, તેના નાનપણમાં આપણે એવું કહેવાય છે કે ફોઈ નામ પાડે, અથવા પેરેન્ટ્સ નામ પાડે, અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ નામ પાડે. એટલે કે ફોઈ કે મમ્મી પપ્પા કે દાદા દાદી કે નાના નાની બાળકનું નામ નક્કી કરતા હોય છે. તો નામ તેને આ દુનિયામાં મળ્યું છે. તો જે વ્યક્તિનું જે નામ હોય છે તે સમગ્ર બ્રહ્માંડમાં એના જે રિલેટિવ્સ હોય છે, જે ફ્રેન્ડ્સ હોય છે, તે નામથી તેને બોલાવતા હોય છે. એટલે કે તેના નામનું વાઇબ્રેશન આખા યુનિવર્સમાં હોય છે, કારણ કે તે નામથી તેને બોલાવવામાં આવે છે. તો વ્યક્તિનું જે નામ છે તે પણ તેના ભવિષ્યને, તેના પ્રારબ્ધને, તેના ડેસ્ટિનીને ચોક્કસપણે અસર કરે છે. તો ન્યુમરોલોજીના કન્સેપ્ટ મુજબ, રિસર્ચ મુજબ અને એના કેલ્ક્યુલેશન મુજબ જે વ્યક્તિનું જે નામ હોય તે પણ તેના જે નંબર્સ છે, મૂળાંક, ભાગ્યાંક, મિસિંગ નંબર આપણે જે કહીએ છીએ, લોશુ ગ્રીડમાં જે નંબર ના હોય તે બેસ્ટ નંબર, લકી નંબર જે કહીએ છીએ, તે મુજબ તેનું નામ હોવું જરૂરી છે. જો નામ તેના નંબર્સના એલાઇનમેન્ટમાં હશે તો ઇટ વિલ ગીવ હિમ સક્સેસ, નેમ એન્ડ ફેમ. એટલે કે તો તેને સફળતા, સમૃદ્ધિ અને નામના આપશે. પરંતુ જો તે વ્યક્તિનું નામ તેના એલાઇનમેન્ટમાં નહીં હોય, એટલે કે તેના નંબર્સના એલાઇનમેન્ટમાં નહીં હોય, તેના બેસ્ટ નંબર પ્રમાણે નહીં હોય, તો તે વ્યક્તિ ઘણી બધી મહેનત કરશે, પરંતુ તેને જોઈએ તેવી ઝળહળતી સફળતા મળશે નહીં તેના કોઈ પણ કાર્યમાં. મે બી રિલેશનશિપમાં પણ એને સેટબેક આવે, અથવા હેલ્થમાં પણ ઇશ્યુઝ થાય, કે એની વેલ્થ કે ફાઇનાન્સમાં કે કરિયરમાં પણ ઇશ્યુઝ થઈ શકે છે. તો નામ જે છે વ્યક્તિનું તે તેના નંબર્સના એલાઇનમેન્ટમાં હોવું જરૂરી છે. બીજી અગત્યની વાત, મેં મારા મોબાઈલ ન્યુમરોલોજીમાં કહ્યું એ મુજબ મોબાઈલ નંબર તમે ચેન્જ કરો તો તમારે તમારા દરેક રેકોર્ડમાં, ઓફિશિયલ રેકોર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરવો જરૂરી છે. કારણ કે તમે બધાના કોન્ટેક્ટમાં તમારા મોબાઈલ નંબરથી છો અને બધા ઓફિશિયલ રેકોર્ડમાં તે તમારું મોબાઈલ નંબર નોંધાયેલો છે. પરંતુ નામ માટે ધ્યાનમાં રાખજો કે તમે ન્યુમરોલોજી પર્પઝથી, એટલે તમારા ડેસ્ટિની પર્પઝથી તમે તમારું જે નામ ચેન્જ કરી રહ્યા છો તે તમારા કોઈ પણ ઓફિશિયલ રેકોર્ડ્સમાં ચેન્જ કરવું જરૂરી નથી. કારણ કે તમારા બાળપણથી તમારા બર્થ સર્ટિફિકેટ, તમારા સ્કૂલની લિવિંગ સર્ટિફિકેટ, તમારા 10th અને 12th કરિયર યરના જે ડિગ્રી સર્ટિફિકેટ્સ છે કે માર્કશીટ છે, તેમાં તે નામ નોંધાયેલું છે, જે ઓરિજિનલ તમારું નામ છે. તો તમે હવે જે નામ ચેન્જ કરી રહ્યા છો તે તમારે કોઈ પણ તમારા ઓફિશિયલ રેકોર્ડમાં ચેન્જ કરવું જરૂરી નથી અને કરવાનું પણ નથી. તો નામ ચેન્જ તમારે ક્યાં કરવાનું છે? નામ ચેન્જ તમારે કરવાનું છે ફક્ત ને ફક્ત તમારા સોશિયલ મીડિયા પર. એટલે કે તમારા મોબાઈલ નંબરમાં, તમારા વોટ્સએપમાં, તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં કે ઈમેલમાં જે પણ તમે સોશિયલ મીડિયા વાપરી રહ્યા છો તે દરેક સોશિયલ મીડિયામાં તમારે તમારું જે નવું નામ છે તમારા ન્યુમરોલોજી પ્રમાણે તે તમારે ચેન્જ કરવું જરૂરી છે. અને કોઈ પણ ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં બિલકુલ ચેન્જ કરવાનું નથી. ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં તમારા બાળપણથી તમારું જે નામ છે, જે તમારા રિલેટિવ્સે તમારું નામ રાખ્યું છે તે જ નામ રાખવાનું છે. કોઈ પણ ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં ચેન્જ કરવું જરૂરી પણ નથી અને કરવાનું પણ નથી.
ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા પર તમારે નામ ચેન્જ કરવાનું છે. બીજી અગત્યની વાત, જેમ મોબાઈલ નંબરમાં મેં કીધું કે એના કેલ્ક્યુલેશન અમુક સ્ટેપ્સ હોય છે, તે પ્રમાણે નામમાં પણ કેલ્ક્યુલેશનના સ્ટેપ્સ હોય છે. તો એ તમારે કોઈ એક્સપર્ટ ન્યુમરોલોજિસ્ટને બતાવીને પછી જ નામ ચેન્જ કરવું જોઈએ, જેથી કરીને તમારા ડેસ્ટિની પ્રમાણે તમને સારું નામ મળે. અને મોબાઈલ નંબર અને નામ ચેન્જ કર્યા પછી પણ અમુક રિચ્યુઅલ્સ છે જે ફોલો કરવાના છે. તે પછી તમારે તમારું નામ પબ્લિક કરવાનું છે, એટલે કે સોશિયલ મીડિયા પર, અને એવી જ રીતે મોબાઈલ નંબર, રાઈટ. તો એ જે તે એક્સપર્ટ ન્યુમરોલોજિસ્ટ હશે તે તમને બતાવશે જ કે નામ ચેન્જ કઈ રીતે કરવું. જેમ કે આપણે કોઈ પણ ધાર્મિક વિધિ કરીએ તો એની એક પ્રોસિજર હોય છે, એક પ્રોસેસ હોય છે, એની એક વિધિ હોય છે, જેને કહેવાય છે ધાર્મિક વિધિ આપણે કહીએ છીએ. તો તેવી જ રીતે મોબાઈલ નંબર અને નામ જે છે એ પણ તમારે વિધિવત ચેન્જ કરવાનું છે. એટલે એવું નહીં કે ભાઈ ચલો તમને કોઈ ન્યુમરોલોજિસ્ટે નામ આપ્યું ને આજથી તમે સોશિયલ મીડિયા પર મૂકી દીધું. નો, ફોર ધેટ ઓલ્સો યુ ટુ ફોલો એ રિચ્યુઅલ, જેને કહેવાય વિધિ. એવી રીતે મોબાઈલ નંબર ચેન્જ કરીને પણ તમારે એક વિધિ ફોલો કરવાની હોય છે. એ પછી જ તમે તેને પબ્લિક કરી શકો. તો આજે મેં તમને વાત કરી નેમ ન્યુમરોલોજી બાબતે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.